જે તો ડાયરામાં ગયા ને સાક્ષાત હનુમાનજીના દર્શન થઈ ગયા. છો મિત્રો, આપણે કાઢી લીધી આપણી ઓલા, નીકળી ગયા ગેરેજ બાજુ. તમાજ પછી બિપિનભાઈ નો ફોન આવ્યો કે આપણે ત્યાં નવો કારીગર આવવાનો છે, તો હું કારીગરને લેવા વયો ગયો. તો આ છે દીપેશ, આ આપણે ત્યાં શીખવા આવે છે. તો હાલો હવે આને લઈને વયા જાય ગેરેજે. ભોગી ગયા હતા ગેરેજે અને આ ગાડીઓ ઉતારવાની હતી ને ગાડી ઉતારીને કરવા માંડ્યા સાફ સફાઈ. ઘર 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 ગ્લેમર આવી ગઈ હતી. તેમાં મીટર નતો હાલતો, મીટર નું વરમ બદલાવાનું હતું. મીટર નું વરમ બદલાવીને કરી નાખ્યો કાંટો રેડી. પછી આ ઓલા આવી ગઈ હતી, એમાં આપણે લાઇનર બદલાવાના હતા. તો મેં ભાઈને કીધું કે તમે ખોલો, તો ભાઈને વ્હીલ ખોલવા દીધું હતા. તો ભાઈએ તો બોલા જ ઉડાડી નાખ્યા. પછી હું લાઇનર નાખી દીધા, બોલે નવા નાખી દીધા ને કરી નાખી ઓલા ફીટ. ઓલા આવી ગઈ હતી, એમાં લાઇનર બદલાવાના હતા. તો મેં લાઇનર બદલાવા દીધા અને તા તો જોયું તો લાઇનર તો ઊંધા ફીટ કરી નાખ્યા. આપણે હમણાં લાઇનર બેહાડી દીધા ને કરી નાખી ઓલા ફીટ. અને પછી બિપિનભાઈ ની બપોરે વયા ગયા જમવા અને આપણે આની મોટર ખોલવાની હતી. તો મેં મોટર ખોલી નાખી અને પછી આપણે નીકળી ગયા જમવા. તો બે ગયા હતા જમવા. તો હાલો પછી જમીને નીકળી ગયા પાછા ગેરેજે પહોંચ્યા હતા. તો બિપિનભાઈ મોટર ખોલી નાખી હતી. પછી મોટર હમી કરી અને ચડાવી દીધી પાછી ઓલામાં અને ઓલા કરી નાખી ચાલુ. ઓલા ટેમ્પામાં ચડાવીને આવી હતી, પણ હું તમને દેખાડતા ભૂલી ગયો. અને આ ઓલાને આપણે બેટરીનું કામ કરવાનું હતું. તો બેટરી ખોલી નાખીએ, પણ તો સીટ જ લોક છે. તો તમારી પાસે ઓલા હોય તો જોઈ લઉં સીટ કેમ ખોલે. સીટ લોક થઈ જાય એટલે સીટની આગળ પિન હોય, પિન ખેંચી લેવાની એટલે આવી જાય સીટ બહાર. બેટરી ખોલીને જોયું તો આમાં ઉંદેડા ભાઈએ કામ કરેલું હતું. તો આપણે કામ કરી નાખીએ હવે. એ તો કામની વચ્ચે જ નાસ્તો આવી ગયો હતો, તો નાસ્તો કરી લઈએ. ગયા હતા હનુમાન દાદાનો ડાયરો જોવા. તો તમે થોડોક ડાયરાની મોજ લઈ લો. ની વચમાં તો સાક્ષાત હનુમાન દાદાના દર્શન થઈ ગયા. તો તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખો જય હનુમાન દાદા. મિત્રો આ વ્લોગ અહીંયા સુધી જ, મેળા બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.